મોટી કુકાવાવ લુહાણા સમાજની વાડી ખાતે ભાદરવી અમાસ નિમિત્તે સાગલા પરિવાર સમૂહમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લા મોટી કુકાવાવ લુહાણા મહાજન વાડી ખાતે ભાદરવી અમાસના દિવસે સાગલાની પરિવાર સમૂહમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવી અમાસના દિવસે સાગલાની પરિવારના સ્નેહ મિલન મોટી કુકાવાવ ગામે યોજાઈ ગયું। સાગલાણી પરિવારના સુરધન દાદા શિવ મંદિરમાં બિરાજે છે। દર વર્ષે શ્રાવણ માસના છેલ્લા દિવસે પરિવારજનો દાદાના દર્શને અને જળાભિષેક માટે આવે છે। છેલ્લા 20 વર્ષથી આ કાર્યક્રમને સ્નેહ મિલનમાં ફેરવી નાખવામાં આવ્યો છે। પરિવારજનો 5-6 કલાક સાથે બેસી હળે મળે છે। સવારે અલ્પાહાર અને બપોરે મહાપ્રસાદ સાથે લેવામાં આવે છે। આ વર્ષે બનોરથથી સુરત નિવાસી શ્રી શીતલભાઈ રમેશભાઈ સાગલાણી હતા। નિવૃત્ત શિક્ષક શ્રી જેડી સાગલાણી સાહેબના માર્ગદર્શન નીચે મોટી કુકાવાવ તાલુકાના લુહાણા મહાજનવાડીના પ્રમુખ શ્રી અનિલભાઈ વડેરિયા અને ઉપપ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ સુરૈયા, શ્રી અનિલભાઈ સાગલાણી, હિતેનભાઈ સાગલાણી, રાજુભાઈ ઉંડકટ તથા અન્ય કાર્યકર્તાઓ એક સફળ આયોજન કર્યું। મહાજન તથા બધા મહાજન અગ્રણીઓ હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ રસિક વિગડા। સાહેબ, ભાદરવી અમાસને નિમિત્તે તમારા સાગલાણી પરિવાર સમૂહમાં ભોજન લીધું તો એ વિશે જરીક કહો ને સાહેબ। અમારો સાગલાણી પરિવારનું સ્નેહ મિલન છેલ્લા 20 વર્ષ થયા ભાદરવી અમાસને દિવસે મળે છે। દરેક સ્ટેટમાંથી સાગલાણી પરિવાર છે। અહીં શિવ મંદિર દેવળમાં સુરધન દાદા બિરાજે છે। તેમને દર ભાદરવી અમાસને દિવસે પાણી પાઈએ છીએ અને પછી આવેલા મહેમાનો બધા સમૂહમાં ભોજન લોહાણા મહાજનવાડીમાં લઈએ છીએ। બધા હળે મળે અને એકબીજા સાથે સ્નેહથી 4-5 કલાક વિતાવીએ છીએ। પોતાનો પૂરો થયા પછી બધા છૂટા પડે છે।